માં અંબાની નવલી નવરાત્રિની ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે નડિયાદમાં જે નવદુર્ગા ગ્રાઉન્ડ છે એમાં આપણે જાણીશું હેમાંગભાઈ પટેલ સાથે કે નવરાત્રિની કેવી તૈયારીઓ છે અને ગ્રાઉન્ડમાં કેવી કેવી વ્યવસ્થાઓ છે. હેમાંગભાઈ. જય મહારાજ, જય અંબે. મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને માનનીય શ્રી પંકજભાઈ દેસાઈના નેતૃત્વમાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવનું નડિયાદમાં ખૂબ મોટા પાયે આયોજન થવા જઈ રહ્યું છે. એની સામે આ વિશાળ ગ્રાઉન્ડમાં આશરે 10 થી 15,000 20,000 સુધી પબ્લિક ગરબા ગરબે રમી શકશે. ત્યારબાદ 7 થી 8,000 જેટલા માણસો અહીંયા બેસી શકશે એવું સિટિંગ એરેન્જમેન્ટ આપણે કરેલ છે. જી હેમાંગભાઈ, આપ એ જણાવશો કે સિક્યોરિટી લેવલે, મેડિકલી કે પછી લેડીઝ માટે એવી બીજી કઈ કઈ વ્યવસ્થાઓ છે? ઓકે, સિક્યુરિટી માટે આપણે બાઉન્સરની વ્યવસ્થા રાખી છે, જેમાંથી આખા ગ્રાઉન્ડની પ્રીમાઇસીસમાં 40 જેટલા બાઉન્સર રાખેલા છે. પ્લસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે આખું ગ્રાઉન્ડ, એક્ઝિટ ને બધું આપણે પ્રોપર રાખેલું છે. પ્લસ આપણે મેડિકલ માટે મેડિકલની ટીમ અહીંયા બેસશે, ફાયર બ્રિગેડની ટીમ અહીંયા બેસશે, બધા આપણે પ્રોપર એનું સિક્યુરિટીનું મેનેજમેન્ટ કરીશું. બાઉન્સરોમાં આપણે જણાવ્યું કે 40 જેટલા જેન્ટ્સ બાઉન્સરો છે, તો આમાં લેડીઝ માટે કેટલી બાઉન્સર છે અને લેડીઝ માટેની બીજી કઈ કઈ વ્યવસ્થાઓ છે? ઓકે, આપણે લેડીઝ માટે આપણે 10 જેટલા બાઉન્સર જે લેડીઝ બાઉન્સર રાખેલા છે. પ્લસ કે જે ગરબે ઘૂમતી લેડીઝ માટે જે બીજા બધા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા નથી હોતી, પણ આપણે ત્યાં જે પ્રોપર વોશરૂમ બનાવે છે, જે ઘરે વોશરૂમ હોય એવા વોશરૂમ રાખીએ છીએ અને પ્રોપર વ્યવસ્થા આપણે કરેલી છે એના માટે. તો આપે જાણ્યું કે હેમાંગભાઈએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે 40 જેટલા જેન્ટ્સ બાઉન્સરો છે, 10 થી 15 જેટલી લેડીઝ બાઉન્સરો છે અને ઘણી બધી ફાયર સેફટી માટેની છે, મેડિકલ સેફટી માટેનું છે કે એમ્બ્યુલન્સની સેવા છે. પ્લસ ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમવા માટે 25,000 ની આજુબાજુ ખેલૈયાઓ રમી શકે એટલી જગ્યા છે અને દાંડિયા રમવા માટે ખેલૈયાઓને ખૂબ મજા આવશે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આશીષ મહેતા, T17 ન્યૂઝ, નડિયાદ.